મોર છે તે ઓટોમેટિક મોર બરી જાય છે અને એનું જે ફ્લાવરિંગ છે તે ફ્લાવરિંગ ખરી જાય છે અને આખરે ઉત્પાદન ઓછું મળે છે. આવા સંજોગોમાં મિત્રો ખેડૂતોની વતી હું અત્યારે એક સરકાર પાસે વિનંતી કરી રહ્યો છું કે સરકારશ્રીને વિનંતી કે જેટલા પણ બગીચા ધારકો છે તે લોકો માટે યોગ્ય દવાનો અને યોગ્ય ખાતરનું પુરવાર કરી આપે એવી એક આપણી વિનંતી છે. ગીર સોમનાથ જિલ્લાની અંદર ઘણા બધી એવા બગીચા ધારકોના માલિકો છે. એમાં રાતીધાર છે, રામપરા છે, હળમતિયા છે, આકોલવાડી છે. તાલાડા તાલુકાના તમામ ગામડાઓમાં ક્યાંક ને ક્યાંક મોટા અથવા નાના અંશે બગીચાનું વાવેતર છે અને સાસણમાં પણ જૂનાગઢમાં પણ બગીચાનું વાવેતર છે. તો આ જે વાવેતરને હિસાબે મિત્રો ગીર સોમનાથ જિલ્લો અને જુનાગઢ જિલ્લામાં જે લોકો બગીચાનું ધારક છે, જે લોકોને હાથ બાર આઠમાં બગીચાના ઝાડવા બોલે છે